ભાવનગર એસપી નિતેશ પાંડેનું બુલડોઝર ફરી એક વખત છે તે મેદાનમાં ઉતર્યું છે। આ ભાવનગર શહેરના અતિ વર્ષો જૂના ગણાતા આડોડિયાવાસ વિસ્તારમાં માથાભારે જે ઈસમો છે, પ્રોહિબિશનના જે બુટલેગરો છે, મહિલા બુટલેગરો છે, તેના ઘર ઉપર છે તે બુલડોઝર ફેરવવાની પ્રક્રિયા છે તે આજે વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે। આ બુલડોઝર જે ફરી રહ્યું છે તેમાં મોહમ્મદ જુબેર જાહિદ શેખ, હિરલબેન નિમેશ પરમાર, પ્રીતિ આરજુ, અંજના પંકજભાઈ રાઠોડ, મીનાબેન રાકેશભાઈ રાઠોડ સહિતના જે લિસ્ટેડ બુટલેગરો છે દેશી દારૂના તેના મકાનો છે તેને ધ્વસ્ત કરવા માટે નિતેશ પાંડેનું બુલડોઝર છે તે ફરી એક વખત ભાવનગરમાં મેદાને ઉતર્યું છે। હજુ થોડા દિવસ પહેલા પણ અનેક જે આરોપીઓ હતા તેના મકાનો છે 5 થી 7 જેટલા મકાનો છે તે પાડી દેવામાં આવ્યા હતા। અને મારી પાછળ તમે જે સીધા દ્રશ્યો અત્યારે લાઈવ જોઈ રહ્યા છો, નવજીવન ન્યૂઝ ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ભાવનગર એસપી નિતેશ પાંડે ફરી એક વખત છે તે લાલ આંખ કરી છે અને પ્રોહિબિશનના ધંધા સાથે સંકળાયેલા છે લોકો છે, આવારા જે તત્વો છે તેનું જે મકાન છે તે ધ્વસ્ત કરવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। વર્ષો જૂનો આ જે વિસ્તાર આવેલો છે, દીપક ચોક આ જે વિસ્તાર છે, ત્યાં અંદર જે આ જે વાસ આવેલો છે ત્યાં આ મકાન તોડવાની કામગીરી છે તે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। પોલીસના મસ્ત મોટા કાફલા સાથે આ ભાવનગર શહેરની પોલીસ છે તે વહેલી સવારે અહીંયા ત્રાટકી હતી અને લોકો સૂતા હતા ત્યાં જ જેસીબી છે તે પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા। અને જે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સીધા જ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, મકાન છે તેને જમીન દોસ્ત કરી દેવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ ઘટનામાં ભાવનગરના એસપી નિતેશ પાંડે ખુદ પોતે છે તે સ્થળ ઉપર પહોંચ્યા હતા, સાથે જ એએસપી છે ઘનશ્યામ ગૌતમ તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા, સિટી ડીવાયએસપી છે આર સિંઘાલ તેઓ પણ પહોંચ્યા હતા અને તમામ ભાવનગરના જે પોલીસ સ્ટેશનો આવેલા છે તેના જે પીઆઈ છે, પીએસઆઈ છે, ડી સ્ટાફ છે, કોર્પોરેશનના જે અધિકારીઓ છે, એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ છે તેઓ પણ મોટી સંખ્યામાં છે તે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ભાવનગર એસપીએ ગઈકાલે રાત્રે જ એક મોટો સપાટો કહી શકાય કે બોલાવ્યો હતો। ભાવનગરની જે યુવી ગેંગ છે તેના જે ઉબેદ નામનો જે માણસ છે, જે મુખ્ય લીડર છે, તેના ઘરે પોતે રેડ કરવા માટે પહોંચી ગયા હતા। કોઈ પણ પોલીસ કર્મચારીની અત્યાર સુધીમાં હિંમત નથી થઈ કે ઉબેદના ગઢમાં છે તે ગાબડા પાડી શકે, પરંતુ ભાવનગરના કડક એસપી છે નિતેશ પાંડે તેઓ પોતાના મોટા પોલીસ કાફલા સાથે પહોંચી ગયા હતા અને અંદાજિત પ્રતિબંધિત છે 50 થી વધુ કાર્ટીસ છે તે પકડી પાડી હતી। ફોરેસ્ટની જે પ્રતિબંધિત વસ્તુઓ છે તે પણ પકડી પાડવામાં આવી હતી। આમ કહી શકાય કે એસપી નિતેશ પાંડે દ્વારા છે તે મોટો છે તે ગઈકાલે એક્શન લેવામાં આવ્યા છે અને ત્યારબાદ વહેલી સવારથી ફરી એક વખત એક્શન છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। આપ આખો જે આ વિસ્તાર છે તે જોઈ રહ્યા છો, તે તમામ જે ગેરકાયદેસર તેમાં મિલકતો હશે તેને પાડી દેવામાં આવશે। કોઈ પણ 2 નંબરના કામ સાથે જોડાયેલા લોકો હશે તેના મકાનો છે તે હવે ચલાવી લઈ લેવામાં નહીં આવે, તેને નેસ્ત નાબૂદ કરવા માટે જે ભાવનગર પોલીસ છે તે કટિબદ્ધ થઈ છે અને તમામ જે લોકો છે, આરોપીઓ છે, તેના મકાન ઉપર છે તે ઘોષ બોલાવવાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે આ મકાન છે તે મકાન પણ પાડી દેવામાં આવ્યું છે। અંદાજિત છે તે 7 થી 8 દુકાનો છે તે પણ પાડી દેવામાં આવી છે। હજુ થોડા દિવસ પહેલા જ 2 જૂથ વચ્ચે છે તે અહીંયા દીપક ચોકમાં છે તે માથાકૂટ થઈ હતી ને ત્યારબાદ તમામ એક્શન છે લેવાની કામગીરી છે તે પોલીસ દ્વારા છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ જે સાથે જ વાત કરવામાં આવે તો કોર્પોરેશનનો કરોડો રૂપિયાનો કિંમતનો એક જે પ્લોટ છે તેને પણ હવે છે તે ખુલ્લો કરાવવામાં આવ્યો છે અને ભાવનગર પોલીસ છે તે હવે લાલ આંખ કરી છે। જો કોઈ અનિયંત્રિત કામ સાથે જોડાયેલા લોકો હોય તો તેમણે ચેતી જવાની જરૂર છે, કારણ કે ભાવનગરના બાહોશ એસપી જે મેળા છે નિતેશ પાંડે કોઈ પણ 2 નંબરના કામ હશે તેઓ ચલાવી લેતા નથી તેવું પણ કહેવાય રહ્યું છે। આગામી સમયમાં અનેક હજુ મોટા કામ પણ એસપી નિતેશ પાંડે દ્વારા છે તે પાર પાડવામાં આવશે। આ પહેલા નિતેશ પાંડે છે તે દ્વારકા ખાતે ફરજ બજાવતા હતા અને દ્વારકા ખાતે પણ ખૂબ મોટું ડિમોલેશન છે તે ગુજરાતમાં સૌથી મોટું ડિમોલેશન દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું અને દરિયાઈ કાંઠાની જે જમીન ઉપર જે એન્ક્રોચમેન્ટ હતા, દબાણો હતા તેને દૂર કરવાની પ્રક્રિયા છે ત્યાં પણ તેઓએ છે તે કાબિલેદાદ કામગીરી કર્યા બાદ હવે નિતેશ પાંડેનું કહી શકાય બુલડોઝર છે મૃદુ અને મક્કમ જે સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે મુખ્યમંત્રી, તેમનું દાદાનું બુલડોઝર કહેવાય છે, પરંતુ ભાવનગરમાં એસપી નિતેશ પાંડેનો હવે જે 2 નંબરના કામ કરે છે, આવારા તત્વો છે તેમાં મોટો છે તે ખોફ છે તે ફેલાઈ જવા પામ્યો છે।
જોવું રહ્યું આગામી સમયમાં હવે ભાવનગર પોલીસ છે તે હવે કેટલા આરોપીના આવા મકાનો છે તે તોડી પાડે છે। આ મામલે ભાવનગરના એસપી નિતેશ પાંડેનું એક નિવેદન છે તે સામે આવ્યું છે। શું કહી રહ્યા છે એસપી નિતેશ પાંડે તેમને પણ સાંભળો। આજ રોજ જે છે પોલીસ ખાતાએ બીએમસી જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે છે જે અસામયિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામયિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે। એમાં જે છે આજે ટોટલ 6 પીઆઈ 20 પીએસઆઈ અને 200 ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે કાયદા વ્યવસ્થા જળવાય એના હિસાબથી ગોઠવવામાં આવેલ છે। બધી લીગલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે અને બીએમસી દ્વારા સંકલનમાં રહીને પછી જે છે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અહીંયા મોટા ભાગે જે છે પ્રોહિબિશન અને બીજા પણ અલગ અલગ ટાઈપના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓના આજે છે ડિમોલિશન કરવામાં આવેલ છે। એ મુહિમ ચાલતી રહેશે। તો આપે સાંભળ્યા હતા ભાવનગરના એસપી નિતેશ પાંડે। તેમણે મીડિયા સમક્ષ સમગ્ર જે વિગત છે તે વિગતવાર અહેવાલ છે તે આપ્યો હતો અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ કામગીરી છે તે શરૂ જ રહેવાની છે। સીધા તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો મહિલા પોલીસનો પણ મોટો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવા દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને એમ્બ્યુલન્સ સહિતનો જે ફાયરનો કાફલો છે તે પણ અહીંયા સ્ટેન્ડ બાય છે તે રાખી દેવામાં આવ્યો છે, જેને લઈને છે તે સમગ્ર વિસ્તારમાં છે તે હાહાકાર મચી જવા પામ્યો છે। આવી જ જે પ્રક્રિયા નિતેશ પાંડે દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ઇંગ્લિશ દારૂના અનેક મોટા બુટલેગરો છે તેમની ઉપર કાર્યવાહી ક્યારે થશે? ઇંગ્લિશ દારૂના ભાવનગરના ચિત્રા વિસ્તારમાં અનેક જે સ્ટેન્ડ આવેલા હોય છે, અનેક વિસ્તારોમાં હજુ પણ ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે તેવું પણ લોકમુખે છે તે ચર્ચાઈ રહ્યું છે અને કહેવાઈ રહ્યું છે કે બાહોશ એસપી નિતેશ પાંડેનું બુલડોઝર છે તે તેમના ઘર સુધી ક્યારે પહોંચશે, ક્યારે તેમની સામે કડકમાં કડક જે પગલાં છે તે ભરવામાં આવશે, જેને લઈને અનેક જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં હાલમાં આવી રહી છે। એનડીપીએસ કેસના જે આરોપીઓ હોય તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી છે તે આગામી દિવસોમાં થવાની છે। જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો છે તેમણે પણ હવે તેમના ગેરકાયદેસર ધંધા છે તે બંધ કરી દેવાની જરૂર છે, અન્યથા બુલડોઝર તમારા દ્વાર સુધી પણ પહોંચી શકે છે। માટે તમે જો કોઈ 2 નંબરનું કામ કરતા હોય, કોઈ ગોરખ ધંધા ચલાવતા હોય, ભાવનગરની શાંતિ ડહોળવાનો જો પ્રયત્ન કરતા હોય તો ચેતી જજો। એસપી નિતેશ પાંડેનું બુલડોઝર છે તે આપના દ્વાર સુધી પહોંચશે અને આપને ઘર વિહોણા કરી શકે છે। માટે તમે જો કોઈ આવા કામ કરતા હોય તો ચેતી જવાની જરૂર છે તેવું પણ ભાવનગરના એસપીએ છે તે ચીમકી આપી છે। આ પ્રકારના સમાચાર આપને પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।